ડભોઈ એપીએમસી ખાતે ઉપવાસ આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે ન્યાય મળ્યો। 5 દિવસથી જુવારને લઈને આ ખેડૂતો ઉપવાસ આંદોલન પર બેઠા હતા એપીએમસી ખાતે અને આખરે તેમના આંદોલનનો સુખદ અંત આવ્યો છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની મધ્યસ્થી અને મુખ્યમંત્રીને કરેલી રજૂઆત, જેના કારણે આખરે તેઓની જે માંગ છે ટેકાના ભાવે જુવારની ખરીદીને લઈને તે પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે। 1850 હેક્ટર દીઠ ખરીદીની લડત લડતા ખેડૂતોના પ્રશ્નનો અંત આવ્યો। મોડી રાત્રે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખેડૂતોને અન્નપ્રાશન કરાવ્યું। સાથે ખેડૂત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોય તો ગાંધીનગર સુધી નથી પહોંચી શકતા આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। બીજાના ખભા પર બંદૂક મૂકી નિશાન લગાવતા કેટલાક લોકો ટ્રેક્ટર લઈ ગાંધીનગર સુધી પણ ન પહોંચી શક્યા તેવું ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહી દીધું। ડભોઈ એપીએમસી મેદાન ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે ડભોઈના ખેડૂતો પહેલા જ મારી પાસે આવ્યા હોત તો પ્રશ્ન 5 દિવસ લાંબો ન ચાલતો। પત્ર લખી મુખ્યમંત્રીને જાણ કરી હેક્ટર દીઠ 1850 કિલો જુવાર ટેકાના ભાવે ખરીદી કરવાના ખેડૂતોના પ્રશ્નની રજૂઆત અને તેનો સુખદ અંત આવ્યો। તત્વો હોય છે કે જે આને રાજકીય રૂપ આપવાનો પ્રયત્ન કરતા હોય, એટલે રાજકીય રૂપ નથી આપવા દીધું એટલે પણ તમને બધાને અભિનંદન આપો। નહીં તો લોકોને રસ અલગ હોય છે, તમારા ખભે બંદૂક બીજાની સામે તાકતા હોય, કારણ કે એમને લડવાની તાકાત નથી હોતી, એટલે એ લોકો બીજાના ખભે બંદૂકો મૂકતા હોય છે। અને કાલને ટ્રેક્ટર રેલી એનો પુરાવો છે। ગાંધીનગર સુધી પહોંચી જ ના શકી, ખાલી ખેડૂતો હોત તો ગાંધીનગર સુધી પહોંચત, પણ જે થાય તે સારા માટે। મેં સવારે કીધું કે ભજનો કરાવડાયા ને એટલે એપીએમસીની આજુબાજુમાં જે કંઈ નાની મોટી અડચણો હશે ને બધી દૂર થઈ જશે। અહીંયા ભજનો થયા છે એ પણ જરૂરી હતું કે એપીએમસીમાં પણ ઘણી અડચણો, એટલે એ દૂર થવી જોઈએ। એટલે ભજનો થયા એટલે એ અડચણો પણ દૂર થઈ ગઈ, એટલે જે કંઈ થાય સારા માટે એવું કહેવાયું છે। અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જ રીતે આપણી વચ્ચે એકતા રહે। આપણી જે કંઈ સમસ્યાઓ છે સરકાર આ જ રીતે આપણને મદદરૂપ થાય અને ખેડૂતોને સૌથી વધુમાં વધુ ફાયદો થાય। આ પ્રશ્ન એટલા માટે આપણને ઉપસ્થિત થયો, ખાલી ડભોઈમાં ઉપસ્થિત થયો કારણ કે ગુજરાતમાં સૌથી વધુ જુવારનું ઉત્પાદન ડભોઈમાં થાય છે અને થોડું ઘણું આપણી બાજુમાં છે એટલે વાઘોડિયામાં, બાકી કોઈ ઠેકાણે જુવાર ઉગાડવામાં આવતી નથી। મોદી સાહેબે મિલેટ કર્યું એટલે બધા એ પાકો તરફ વળ્યા।